ચાલો હવે આપણે સ્ટાર ટૂલને કઈ રીતે યુઝ કરવાનું અને કઈ રીતે એનિમેશન કરવાનું આના ઉપયોગો વિશે જોઈએ. અહીંયા તમે જુઓ ક્રિએટ અ સ્ટાર લેયર. અહીંયા તમે જુઓ કેટલા પોઈન્ટ કેટલી પાંખડીનું બનાવવાનું છે તે અહીંયાથી થશે. 5 પાંખડીનું સ્ટાર બનશે અહીંયા આગળ તમે જુઓ. ખાલી આપણે આઉટલાઈન વગરનો સ્ટાર બનાવવા જઈ રહ્યા છે. કલર ચેન્જ કરીએ આપણે. ત્યાંથી કલર ચેન્જ થઈ શકે આ રીતે. બરાબર છે. હવે અહીંયા હું સ્ટાર દોરું છું. સ્ટાર બની ગયો. હવે તમે આની પર ટ્રાન્સફોર્મ ટૂલનો યુઝ કરીને જુઓ જોઈએ. અહીંયા 1 2 3 ને 4 પોઈન્ટ દેખાય છે. આ પોઈન્ટ ભૂરા રંગનો પોઈન્ટ છે એનાથી રોટેશન થશે. ક્લિયર? આનાથી સ્ટાર નાનો મોટો થશે. આનાથી સ્ટારના પાંખડા જાડા પાતળા થશે. દેખાય છે? હવે આને આપણે એનિમેટ કરીએ, જોઈએ કેવું થાય છે. પહેલા ટાઈમલાઈન પર જઈએ અને હું રોટેટ કરું છું. જુઓ, નેક્સ્ટ રોટેટ કરું છું. હજુ નેક્સ્ટ રોટેટ કરું છું. મીનવાઇલ આને આવું પણ કરું છું, નાનું કરું છું. ટમટમ તો ટારલો બનાવવો હોય આપણે એને આવી રીતે નાનું મોટું કરી શકીએ. ખ્યાલ આવે છે બધાને? કેટલા થઈ ગયા એના પાંખડા. આપણે એને રોટેટ કરીએ છીએ એક જ દિશામાં. લાસ્ટ હવે લઈ લઈએ, નાનો કરી નાખીએ. સાઈઝમાં નાનો થઈ ગયો. થોડું રોટેશન પણ આપી દઈએ. સ્ટોપ ધ એનિમેશન. હવે આને આપણે પ્રિવ્યુમાં જઈને જોઈ લઈએ કેવું દેખાય છે. આકાશમાં તારા બનાવવાના હોય ને ત્યારે આપણે બેકગ્રાઉન્ડમાં કલર પણ ગોઠવી શકીએ. એ બેકગ્રાઉન્ડના કલરમાં ડાર્ક કલર લેવાના હોય અને એ ડાર્ક કલરથી જ આપણે આપણી રીતનું ધાર્યું. જો આ તારાનું એનિમેશન થઈ ચૂક્યું છે. 5 સેકન્ડનું બાય ડિફોલ્ટ એનિમેશન થઈ રહ્યું છે. બાય ચાન્સ તમારે 5 સેકન્ડ કરતાં વધારે કરવું હોય અહીં ગાડી એડિટ મેનુમાં જવાનું હોય છે. એડિટ મેનુમાં ગયા પછી અહીંયા પ્રોપર્ટીમાં જવાનું અને અહીંયા ટાઈમ નામની વસ્તુ છે. અહીંયા 5 સેકન્ડ દેખાય છે એની જગ્યાએ તમે ટાઈપ કરીને અહીંયા 10 સેકન્ડ પણ લખી શકો છો. એપ્લાય કરો તો આ 10 સેકન્ડનું થઈ જાય એનિમેશન. બનાવતા પહેલા આ બધું નક્કી કરવું પડે. ઓકે, નેક્સ્ટ આપણે જઈશું હવે ગ્રેડિયન્ટ ટૂલ પર જઈશું. બીજા વિડીયોમાં આપણે એના પર જઈ રહ્યા છીએ.